જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. અદ્ભુત સુંદર મજાનો સુવિચાર છે કે રંગો તો ઘણા બધા હોય છે, પણ તમે તમારા રંગમાં રહેજો. મિત્રો, આ રંગનો મારા મતે અર્થ થાય તમે તમારા ચરિત્રમાં રહેજો, તમે તમારી ખાનદાનીમાં રહેજો સાહેબ, અને તમે જે તમારો સ્વભાવ છે એમાં રહેજો, પણ એને કદી બદલતા નહીં. સ્વાર્થમાં કે મતલબમાં આવી તમારો રંગ ના બદલતા. એના માટે હું સરસ મજાના દુહાની રમઝટમાં વાત કરીશ. દૂધનો જ દાખલો લઈશ અને દૂધની જ વાત કરીશ. ઘણી સાંભળી હશે તમે, પણ દુહાની રમઝટમાં સાંભળો દુહાની રમઝટ. પણ એની સમજણ દૂધની ખરેખર વાત કરીને કરીશ. બધાએ સાંભળી હશે, પણ હું દુહાની રમઝટમાં આજે કહેવા માગું છું. દુહાનો શોખીન છું ને, તો સાંભળો રંગમાં કેવી રીતે આપણે રહેવાનું. એ દૂધમાં એ ખટાશ પડે જ્યારે, ત્યારે દૂધને એ તકલીફ બહુ થાય, પણ એ ખટાશનું દુઃખ ભોગવવાથી એ તો દહીંમાં એ પરિવર્તન થાય. દહીંને વલોવે બહુ ત્યારે એને વલોવાતા બહુ બહમું થાય, પણ વલોવાયા પછી દુઃખ વેઠીને એ તો એમાંથી માખણ થાય. માખણને તાવે ઘણું અને નીચે ગરમીમાં એ શેકાય, પણ એ તાપ વેઠ્યા પછી એમાંથી રૂડું ઘી થાય. દૂધ કરતા દહીં કરતા માખણ ને માખણ કરતા ઘીના ભાવ ઊંચા જાય. જીવનમાં આવું જ છે, દુઃખ વેઠો પણ તમારી કિંમત વધતી જાય. દૂધ સફેદ છે પણ છેક સુધી એનો જોને રંગ બદલ્યો ના કહેવાય. સફેદનું સફેદ રહ્યું એમ તમારે પણ રંગ ના બદલાય. સ્વભાવ, ચરિત્ર કે કોઈ પણ ગુણ તમારામાં જો કુદરતે દીધા હોય, તો પ્રતાપ દાદુ કહે રહેજો તમારા રંગમાં, તો જ તમે સાચા માનવ હોય. અસ્તુ. સુંદર વિચારનું અહીંયા દુહામાં રજૂ કરી મારી વાણીને વિરામ આપું છું. જય